નમસ્તે વિદ્યાર્થી મિત્રો. ધોરણ 12 પ્રકરણ 1 સંબંધ અને વિધેય ભાગ 10. મિત્રો, આગળના વિડીયોમાં આપણે વ્યસ્ત સંપન્ન વિધેયનો અભ્યાસ કર્યો છે અને આ વિડીયોમાં પણ વ્યસ્ત સંપન્ન વિધેય અને પ્રતિવિધેય એનો અને એના ઉદાહરણનો આપણે અભ્યાસ કરવાનો છે. તો ઉદાહરણ નંબર 27. વિધેયો f1 2 3 ટુ abc અને g abc 2 સફરજન દડો બિલાડી એ f1 ઇક્વલ ટુ a, f2 ઇક્વલ ટુ b, f3 ઇક્વલ ટુ c આ આપણું f વિધેય છે અને ga ઇક્વલ ટુ સફરજન, gb ઇક્વલ ટુ દડો અને gc ઇક્વલ ટુ બિલાડી દ્વારા વ્યાખ્યાયિત વિધેય છે, એટલે કે આ g વિધેય છે. તો હવે આપણે સાબિત કરવાનું છે કે f, g અને gો f વ્યસ્ત સંપન્ન વિધેયો છે. તો સૌથી પહેલા તો એમ કહીશ, વ્યસ્ત સંપન્ન વિધેયો ક્યારે કહેવાય? તો વ્યસ્ત સંપન્ન વિધેયો માટે આપણે આગળ સમજ્યા એ પ્રમાણે કે કોઈ પણ વિધેયનું પ્રતિવિધેય મળતું હોય તો એ વિધેય વ્યસ્ત સંપન્ન વિધેય કહેવાય. પ્રતિવિધેય ક્યારે મળે? તો કે આપેલું વિધેય એકિક અને વ્યાપ્ત હોય તો જ એને વ્યસ્ત સંપન્ન વિધેય આપણે કહી શકીએ છીએ. તો એક આ રીત છે. બીજી રીત જે આપણે આગળના વિડીયોમાં શીખી છે કે ધારો કે કોઈ એક વિધેય f છે તો fને અનુરૂપ બીજું કોઈક વિધેય f ઇન્વર્સ મળે કે fo f ઇન્વર્સ ઇક્વલ ટુ કોઈ ia કે ib સ્વરૂપ થતું હોય અને f ઇન્વર્સ ઓ f તરીકે પણ ia કે ib સ્વરૂપ થતું હોય તો આપણે તે વિધેયને તદે વિધેય વ્યસ્ત સંપન્ન વિધેય કહી શકીએ છીએ. બરાબર. પરંતુ એ રીત આપણે અહીંયા કરતા નથી. આપણે અહીંયા એકિક અને વ્યાપ્ત વાળી રીતનો અભ્યાસ કરવો છે. બરાબર. એકિક અને વ્યાપ્ત બતાવીશું અને એના આધારે આપણે જે વ્યસ્ત સંપન્ન કયું છે એ પ્રમાણે એને લખવા પ્રયત્ન કરીશું. તો સૌથી પહેલા f વિધેય આપણે ઉકેલનો વિચાર કરીએ તો ઉકેલમાં f વિધેયનો વિચાર કરીએ તો f વિધેય જે છે 1 2 3 ટુ abc, f1 ઇક્વલ ટુ a, f2 ઇક્વલ ટુ b, f3 ઇક્વલ ટુ c. તો આની અંદર આપણે જોઈએ તો x1 નોટ ઇક્વલ ટુ x2 કયા? એના પ્રદેશમાંથી. બરાબર. x1 અને x2 જુદા જુદા છે ત્યારે fx1 અને fx2 પણ જુદા જુદા છે. જોઈ લો abc. તો આનો મતલબ એવો થયો કે f વિધેય કેવું વિધેય છે? એકિક વિધેય છે. હવે મિત્રો તમને એક પ્રશ્ન થાય કે આગળ એકિક માટે આપણે આવું શીખ્યા છીએ કે fx1 ઇક્વલ ટુ fx2 ઇમ્પ્લાઇઝ x1 ઇક્વલ ટુ x2. બરાબર. જો આવું હોય તો જ વિધેય એકિક થાય, આવું આપણે શીખ્યા છીએ. પરંતુ મિત્રો અહીંયા ઇમ્પ્લાઇઝ વાળું વિધાન છે એટલે પ્રેરણ વિધાન છે એવું કહી શકાય. ધોરણ 11માં શીખ્યા છીએ કે જે પ્રેરણ આપ્યું છે એનું સમાનાર્થી પ્રેરણ લખવું હોય તો શું થાય? આ જે વિધાન છે એને નકારાત્મક કરીને આપણે પહેલાં લખીએ છીએ, એટલે કે એનું નિષેધ પહેલાં લખીએ છીએ. તો કે x1 નોટ ઇક્વલ ટુ x2 ઇમ્પ્લાઇઝ જે શરૂઆતનું વિધાન છે એને નિષેધ કરીને પછી લખીએ છીએ તો fx1 નોટ ઇક્વલ ટુ fx2. તો આ રીતે પણ એકિક માટે આપણે લખી શકીએ છીએ. તો આને તમારે નોંધ તરીકે લખવું હોય તો તમે લખી શકો છો. બરાબર. ઉપરનાનું સમાનાર્થી પ્રેરણ છે, નું સમાનાર્થી પ્રેરણ આવું થાય. બરાબર. તો આપણે એનો ઉપયોગ કર્યો છે. તો હવે એના આધારે f વિધેય કેવું થાય છે? એકિક વિધેય છે. હવે એનો વિસ્તાર જોઈએ તો અહીંયા વિસ્તારમાં a મળે છે, b મળે છે, c મળે છે. તો rf ઇક્વલ ટુ abc અને abc એ જ શું છે? fનો સપ્રદેશ છે. બરાબર. તો આનો મતલબ એવો થયો કે f વિધેય વ્યાપ્ત પણ થઈ ગયું. હવે f એકિક છે અને વ્યાપ્ત પણ છે તો માટે f વ્યસ્ત સંપન્ન વિધેય છે એવું કહી શકાય.
અહીંયા મેં એવું લખી દીધું છે કે એફ ઇન્વર્સ અસ્તિત્વ ધરાવે, પણ આપણે શું વાક્ય લખવાનું છે? હોવાથી એફ વ્યસ્ત સંપન્ન વિધેય છે. એફ વ્યસ્ત સંપન્ન વિધેય છે. તો એફ ઇન્વર્સનું અસ્તિત્વ ધરાવે, એટલે કે એફનું પ્રતિવિધેય અસ્તિત્વ ધરાવે. તો હવે એફનું પ્રતિવિધેય, તો જુઓ મિત્રો, રકમની અંદર પ્રતિવિધેય પણ શોધવાનું કહ્યું છે. એફ ઇન્વર્સ, જી ઇન્વર્સ અને જીઓ એફ ઇન્વર્સ શોધો. બરાબર, તો આપણે અહીંયાનું પ્રતિવિધેય જોઈ લઈએ. હવે પ્રતિવિધેય ધરાવે છે, તો પ્રતિવિધેય કયું થાય? તો સમજો જે એફ વિધેય છે એનો સપ્રદેશ એ હવે પ્રદેશ થઈ જશે, આનો પ્રદેશ એ સપ્રદેશ થઈ જશે, તથા આ જે પદ છે તો એફ ઇન્વર્સ એ ઇક્વલ ટુ 1 થશે, એફ ઇન્વર્સ બી ઇક્વલ ટુ 2 થશે અને એફ ઇન્વર્સ સી ઇક્વલ ટુ 3 થશે. તો આ પ્રમાણે આપણને એના 3 પદો મળી જશે. તો આ થઈ ગયું એફ વ્યસ્ત સંપન્ન વિધેય અને એફ ઇન્વર્સ વિધેય. મિત્રો, આના આ જ ઉપયોગ દ્વારા આપણને જે જી વિધેય આપ્યું છે રકમમાં, જોઈ શકો છો આ જી વિધેય જે છે અને જી માટેના 3 પદો અહીંયા, તો એનો ઉપયોગ કરીને આ એફ વાળી રીતે જ આપણે જી ઇન્વર્સ પણ મેળવી શકીએ. તો એ કામ તમારે જાતે કરવાનું છે. હવે એના પછી શું કીધું છે કે જીઓ એફ, રકમમાં જુઓ, જીઓ એફ વ્યસ્ત સંપન્ન વિધેય છે એવું આપણે બતાવવાનું છે અને એના આધારે જીઓ એફ ઇન્વર્સ પણ શોધવાના છે. તો જીઓ એફ વ્યસ્ત સંપન્ન વિધેય બતાવવા માટે સૌથી પહેલા તો જીઓ એફ એકક અને વ્યાપ્ત છે એ બતાવવું પડે. તો જુઓ, સૌથી પહેલા આપણે જીઓ એફ, તો જીઓ એફ કેવી રીતે લખી શકાય? તો કે એફનો પ્રદેશ જે 1 2 3 છે, જીનો સપ્રદેશ તો અહીંયા લખ્યું છે એ છે. હવે જીઓ એફ 1 માટેની કિંમત શોધો, તો જી ઓફ F1 તરીકે એ એટલે કે GA તરીકે સફરજન. એવી રીતે 2 માટે દડો મળશે, 3 માટે બિલાડી મળશે. તો જીઓ F1 2 3 માટે અનુરૂપ અહીંયા કિંમતો મળે છે. તો હવે તમે અહીંયા પણ જોઈ લો કે અહીં x1 નોટ ઇક્વલ ટુ x2 ઇમ્પ્લાઇઝ fx1 નોટ ઇક્વલ ટુ fx2 થાય છે. કારણ કે જુઓ, પ્રદેશના જુદી જુદી કિંમતો માટે સામે પણ જુદા જુદા જવાબો મળે છે, જુદા જુદા પ્રતિબિંબો મળે છે. માટે જીઓ એફ કેવું વિધેય થશે? એક વિધેય છે એમ કહી શકાય. સાથે જીઓ એફનો વિસ્તાર, તો એની અંદર આ 3 ઘટકો આવશે, સફરજન, દડો અને બિલાડી. તો રેન્જ ઓફ જીઓ એફ ઇક્વલ ટુ સફરજન, દડો, બિલાડી લખ્યું છે અને એ જ ખરેખર શું છે? જીઓ એફનો સપ્રદેશ છે. તો માટે જીઓ એફ વ્યાપ્ત વિધેય પણ થાય. તો જીઓ એફ એકક અને વ્યાપ્ત થાય. હવે જીઓ એફ એકક અને વ્યાપ્ત થાય તો સ્વાભાવિક છે કે જીઓ એફ વ્યસ્ત સંપન્ન વિધેય છે. બરાબર, આ રીતે જીઓ એફ વ્યસ્ત સંપન્ન વિધેય છે અને વ્યસ્ત સંપન્ન હોય તો જીઓ એફનો ઇન્વર્સ આપણને મળે. તો હવે જીઓ એફનો ઇન્વર્સ, તો અહીંયા જે જીઓ એફ વિધેય આપણને મળ્યું છે તેમાં સપ્રદેશ છે એ પ્રદેશ તરીકે આવી જશે, જે પ્રદેશ છે એ સપ્રદેશ તરીકે આવશે. સાથે સાથે જીઓ એફ 1 ઇક્વલ ટુ સફરજન હતા, તો જીઓ એફનો ઇન્વર્સ સફરજન કરીએ તો એ 1 થઈ જશે. એવી રીતે દડો કરીએ તો 2 થશે અને બિલાડી કરીએ તો એ 3 થશે. તો આ પ્રમાણે આપણને જીઓ એફ ઇન્વર્સ મળે છે. બરાબર, તો જીઓ એફ ઉપરથી આપણે જીઓ એફ ઇન્વર્સ મેળવ્યું. હવે આપણે રકમમાં જોઈએ તો રકમની અંદર બીજું એક પદ સાબિત કરવાનું છે અને સાબિત કરો કે જીઓ એફ ઇન્વર્સ ઇક્વલ ટુ એફ ઇન્વર્સ ઓ જી ઇન્વર્સ. તો આપણે હાલ જીઓ એફ ઇન્વર્સ તો ઓલરેડી શોધી દીધા છે, આપણે એફ ઇન્વર્સ ઓ જી ઇન્વર્સ માટે બધું શોધીને રાખવું પડે અને પછી આ બંને સરખા થાય છે એવું બતાવવું પડે. તો હવે આપણે ઉપરના ભાગમાં એફ ઇન્વર્સ પણ શોધ્યા અને જી ઇન્વર્સ પણ શોધ્યા.
તો એફ ઇનવર્સ ઓ જી ઇનવર્સ લખવા હોય તો જી ઇનવર્સનો પ્રદેશ અને એફ ઇનવર્સનો સપ્રદેશ લખ્યો છે. હવે એફ ઇનવર્સ ઓ જી ઇનવર્સ, તો જી ઇનવર્સ માટે સફરજન વિચારીએ તો જી ઇનવર્સ સફરજન તરીકે આપણને એ મળેલા હશે અને એફ ઇનવર્સ એ તરીકે 1 મળેલા છે. એ તો આપણને ખબર છે કે એફ ઇનવર્સ એ તરીકે 1 છે. જી વાળું હોમવર્ક આપેલું છે, એની અંદરથી તમને જી ઇનવર્સ વાળું પદ મળી શકે છે. બરાબર. એવી રીતે એફ ઇનવર્સ ઓ જી ઇનવર્સ દડો લઈશું તો 2 મળશે અને બિલાડી લઈશું તો 3 મળશે. તો આ જે પદ હતું સફરજન માટે 1 મળતું હતું, તો એવું જ અહીંયા પણ સફરજન માટે 1 મળે છે. તો આ પહેલું પદ સરખું, આ બીજું પદ પણ સરખું અને આ ત્રીજું પદ પણ સરખું. જોઈ લો. તો આનો મતલબ કે જીઓ એફ ઇનવર્સ એક્સ ઇક્વલ ટુ એફ ઇનવર્સ ઓ જી ઇનવર્સ એક્સ. કોઈ પણ બે વિધેયો સમાન ક્યારે થાય? જ્યારે બંનેના પ્રદેશ સરખા હોય. આ પ્રદેશ સરખા છે, બંનેના સપ્રદેશ સરખા હોય, સરખા છે અને એમના સૂત્રો પણ સરખા હોય. તો લખ્યું છે ફોર એવરી એક્સ બિલોંગ્સ ટુ સફરજન દડો બિલાડી, એટલે કે જે પ્રદેશ છે તે. તો જ કહી શકાય કે જીઓ એફ ઇનવર્સ ઇક્વલ ટુ એફ ઇનવર્સ ઓ જી ઇનવર્સ. માટે આપણે આ રીતે લખી શકીએ. તો મિત્રો દાખલો ઘણો મોટો છે પરંતુ એકદમ સરળ છે. હવે પ્રમેય 2 જે આપણે અહીંયા હાલ સાબિતી આપી છે એ જ સાબિતીને આધારે આપણે અહીંયા જે તે જવાબ વિચારવાનો છે. બરાબર. તો કે ધારો કે વિધેયો એફ એક્સ ટુ વાય અને જી વાય ટુ ઝેડ બે વ્યસ્ત સંપન્ન વિધેયો છે. તો જીઓ એફ પણ વ્યસ્ત સંપન્ન છે, જે આપણે ઉપરના ઉદાહરણમાં જોયું. અને જીઓ એફનું ઇનવર્સ ઇક્વલ ટુ એફ ઇનવર્સ ઓ જી ઇનવર્સ થાય છે. એટલે કે પાછળના વિધેયનો ઇનવર્સ એ પહેલાં લખાશે અને આગળના વિધેયનો ઇનવર્સ એ પછી લખાશે. તો મિત્રો આ એક પ્રકારની નોંધ થઈ ગઈ કે કોઈ પણ બે વિધેયોના સંયોજનનું પ્રતિવિધેય એ પાછળના વિધેયનું પ્રતિવિધેય અને આગળના વિધેયના પ્રતિવિધેયના સંયોજન જેટલું હોય. હવે પ્રમેય 2 ની સાબિતી આપણે કોઈ જરૂર નથી. ઉદાહરણ નંબર 28. હવે 28 એકદમ સરળ છે. એક એસ આપ્યો છે, એસ તરીકે 1 2 3. નીચે આપેલ વિધેય એફ એસ ટુ એસનો વ્યસ્ત મળશે કે નહીં તે નક્કી કરો અને જો એફ ઇનવર્સનું અસ્તિત્વ હોય તો શોધો. તો હવે સ્વાભાવિક છે કે વ્યસ્ત ક્યારે મળે? તો આપેલું વિધેય એફ એકક અને વ્યાપ્ત હોય તો. અહીંયા 3 વિકલ્પો આપ્યા છે. પહેલો વિકલ્પ છે, બીજો વિકલ્પ અને ત્રીજો વિકલ્પ. તો હવે પ્રથમ વિકલ્પને આધારે આપણે જોઈએ તો જુઓ, 1 માટે 1 છે, 2 માટે 2 છે, 3 માટે 3 છે. આનો મતલબ તો એવો થયો કે આપેલું વિધેય એકક પણ છે અને વ્યાપ્ત પણ છે, કારણ કે પ્રદેશના જુદા જુદા ઘટકો માટે જુદા જુદા પ્રતિબિંબ મળે છે એટલે એકક થયું. સાથે એના વિસ્તારમાં 1 2 અને 3 મળે છે, જે એનો સપ્રદેશ પણ છે. બરાબર. તો માટે વ્યાપ્ત પણ થયું. હવે એકક અને વ્યાપ્ત મળતું હોય તો જ એફ વ્યસ્ત સંપન્ન વિધેય છે એમ કહેવાય. બરાબર છે. અને એફ ઇનવર્સ શું મળશે? તો આ જે ઘટકો છે એમને ઉલટા લખવાના, 1 1 2 2 3 3. બરાબર. એમ કરીએ છીએ તો પણ એ શું મળે છે? એફ જ મળે છે. મિત્રો ઘટકો ઉલટા લખ્યા છે પણ એના એ જેવા છે માટે આપણને સરખા જેવું દેખાય છે. તો આ રીતે. હવે બી વિકલ્પ જોઈએ તો બી વિકલ્પમાં 2નું પ્રતિબિંબ 1 મળે છે, 3નું પ્રતિબિંબ 1 મળે છે. આનો મતલબ કે વિધેય એકક નથી. સી વિકલ્પમાં જોઈએ તો સી વિકલ્પ માટે આપણે શું કહી શકીશું કે 1 માટે 3 મળે છે, 3 માટે 2 મળે છે અને 2 માટે 1 મળે છે. તો જો પ્રદેશના જુદા જુદા ઘટકો માટે જુદા જુદા પ્રતિબિંબ મળે છે તો કે x1 નોટ ઇક્વલ ટુ x2 ઇમ્પ્લાઇઝ fx1 નોટ ઇક્વલ ટુ fx2 માટે f કેવું છે? એકક છે, સાથે વ્યાપ્ત પણ છે કારણ કે વિસ્તાર અને સપ્રદેશ સરખો મળે છે.
તેથી એફ વ્યસ્ત સંપન્ન વિધેય છે અને માટે એફ ઇન્વર્સ લખવું હોય તો પહેલો ઘટક આવશે 3 1, બીજો ઘટક આવશે 2 3 અને ત્રીજો ઘટક આવશે 1 2. બરાબર, તો આ પ્રમાણે આપેલા વિધેયનું આપણને વ્યસ્ત સંપન્ન વિધેય મળે. તો આ હતું ઉદાહરણ 28. હવે ઉદાહરણ 28 એટલે કે આગળનો જે ટોપિક છે વ્યસ્ત સંપન્ન વિધેય અને પ્રતિવિધેય, તો એનો ઉપયોગ કરીને આપણે સ્વાધ્યાય 1.3 નો હવે અભ્યાસ કરવાનો છે. તો સ્વાધ્યાય 1.3 જુઓ. હવે મિત્રો આગળના ભાગમાં ઘણા ઉદાહરણ થઈ ગયા છે, તો અમુક ક્વેશ્ચન આપણે એના હોમવર્કમાં રાખીશું અને એ પ્રમાણે થોડુંક સ્પીડથી ચલાવવા પ્રયત્ન કરીશું. અહીંયા એફ વિધેય આપ્યું છે 1 2 3 2 1 2 5. જી વિધેય છે 1 2 5 2 1 3. તો એફ અને જી બે વિધેયો છે, તો જીઓ એફ શોધો. હવે સૌથી પહેલા તો જીઓ એફ ક્યારે મળે? તો જીઓ એફ મળવા માટે આમ તો આપણે શીખ્યા છીએ કે એફનો વિસ્તાર અથવા એફનો સપ્રદેશ અને જીનો પ્રદેશ બે સરખા હોવા જોઈએ. તો જુઓ અહીંયા એફનો સપ્રદેશ અને જીનો પ્રદેશ બંને સરખા છે, તો અહીંયા એ રીતે શક્ય છે. બરાબર, સપ્રદેશ અને પ્રદેશ સરખા છે, માટે જીઓ એફ વ્યાખ્યાયિત થાય છે. હવે તમને જે એફ વિધેય આપ્યું છે અને જી વિધેય આપ્યું છે, તો સૌથી પહેલા જીઓ એફ વિધેય વ્યાખ્યાયિત છે, તો જીઓ એફનો પ્રદેશ અને સપ્રદેશ શું થાય લખીએ. તો જીઓ એફમાં એફનો જે પ્રદેશ છે 1 3 4 અને જીનો સપ્રદેશ છે એટલે કે 1 3. હવે પ્રદેશમાંથી ક્રમશઃ એક પછી એક ઘટકોનો આપણે ઉપયોગ કરીએ એટલે જી ઓફ F1 તરીકે જી ઓફ 2 અને G2 તરીકે શું મળે છે 3, કારણ કે આ છે 3. એવી રીતે જી ઓફ F3 કારણ કે બીજો ઘટક 3 છે, F3 ની કિંમત આપણી પાસે છે 5 અને G5 ની કિંમત છે 1, તો 1. એવી રીતે જી ઓફ F4 તરીકે 3 મળે છે. તો માટે જે જીઓ એફ આપણને મળે છે એ જીઓ એફ તરીકે આપણે શું લખી શકીએ? 1 3 પહેલો ઘટક, 3 1 બીજો ઘટક, 4 3 ત્રીજો ઘટક. તો આ પ્રમાણે આપણને જીઓ એફ વિધેય મળે. હવે પ્રશ્ન નંબર 2, એમાં ખાલી સાબિત કરવાનું છે. બરાબર, તો સાબિત માટે એકદમ સરળ પદ્ધત છે. જોઈ શકો છો કે બે વિધેયના સરવાળાનું ત્રીજા વિધેય સાથેનું સંયોજન એ પહેલાનું ત્રીજા સાથેનું સંયોજન વત્તા બીજાનું ત્રીજા સાથેનું સંયોજન થઈ શકે છે. ડાબી બાજુ આપી છે. સૌથી પહેલા એચનું સંયોજન કરીએ. હવે જે એચનું સંયોજન જે છે એ આ બંને સાથે અલગ અલગ સંયોજનમાં આવશે, વચ્ચે પ્લસ આવશે. બરાબર, ચલો અહીંયા જે વિધેય આપ્યું છે એ વિધેય માટે એક્સ બંને જોડે અલગ અલગ સંયોજનમાં આવશે અને અલગ અલગ સંયોજનમાં છે તો એફ ઓ એચ એક્સ છે, તો શું લખી શકાય? એફ ઓફ એચ એક્સ અને જી ઓફ એચ એક્સ વચ્ચે પ્લસ. તો માટે ડાબી બાજુ અને જમણી બાજુ કેવી થઈ? સરખી. હવે જે બીજા નંબરનો ક્વેશ્ચન છે એની અંદર એફ અને જી વચ્ચે ગુણાકાર આપ્યો છે. અહીંયા જે સરવાળો હતો એ જ રીતે અહીંયા ગુણાકાર છે, તો ગુણાકાર માટેનો દાખલો અહીંયા ગણીને આપેલો છે, તમે જોઈ શકો છો. અને ડાબી બાજુ બરાબર જમણી બાજુ થાય છે. હવે દાખલા નંબર 3, એમાં વિધેયોને આધારે બે વિધેયોનું સંયોજન કરવાનું છે. પહેલો દાખલો છે એની અંદર fx ઇક્વલ ટુ મોડ x અને gx ઇક્વલ ટુ મોડ 5x માઇનસ 2. બરાબર, બે પ્રકારના પદ છે. હવે fx અને gx જે આપ્યા છે તો એના આધારે આપણે GOF અને FOG શોધવાના છે. મિત્રો અહીંયા કોઈ પ્રદેશ કે સપ્રદેશ આપ્યો નથી. પ્રદેશ કે સપ્રદેશ આપ્યો હોત તો આપણે પહેલાં એને ચેક કરવું પડે અને પછી એને શોધી શકીએ, પણ નથી આપ્યો તો આપણે ડાયરેક્ટ શોધીશું. તો GOF x એનો મતલબ કે G ઓફ fx. હવે G ઓફ fx તો સૌથી પહેલાં fxનો ઉપયોગ કરવાનો. fx તરીકે શું છે? મોડ x મૂકી દીધા છે. હવે તમારે જી વિધેયનો ઉપયોગ કરવાનો છે. તો જી વિધેયના ઉપયોગ માટે કેટલી વસ્તુ યાદ રાખવાની છે
કે જીની અંદરના ભાગે જે પદ છે, સમજી લેજો, અંદરના ભાગે જે પદ છે એ પદને ખાલી 5 વડે ગુણવાના છે, એમાંથી 2 બાદ કરવાના છે અને આખાનો માનાંક કરવાનો છે. તો મિત્રો અહીંયા આપણી પાસે મોડ એક્સ છે, તો એ મોડ એક્સને 5 વડે પહેલાં ગુણવા પડશે, એમાંથી 2 બાદ કરવા પડશે અને પછી 12 માનાંક કરવો પડશે. તો જો મોડ એક્સને 5 ગુણ્યા છે, 2 બાદ કર્યા છે અને આખાનો માનાંક કર્યો છે. તો આ પ્રમાણે આપણને જીઓએફ મળે. એવી જ રીતે એફઓજી, તો એફઓજી એક્સ લખીએ તો એફ ઓફ જી એક્સ, સૌથી પહેલાં જી એક્સ મૂકી દીધા છે. હવે એફ એક્સ માટેનું શું વિધેય છે કે જે પદ છે એને ખાલી મોડ કરી દેવાનું છે. તો અહીંયા જે પદ છે એને ફરીથી મોડ કરવો પડશે, કારણ કે એફ વિધેયનો ઉપયોગ કરો છો એટલે. હવે 2 વખત મોડ કરવાનો કોઈ મતલબ નથી, તો 1 વખત મોડ કરી દીધો અને 1 વખત મોડ કરીએ છીએ એટલે ખરેખર આ પદ તો શું મળે છે? જી એક્સ મળે છે. બરાબર. તો આ રીતે પહેલો પ્રશ્ન થશે ત્રીજાનો. હવે એનો બીજો જોઈએ. તો બીજા પ્રશ્નની અંદર એફ એક્સ તરીકે 8x³ અને જી એક્સ તરીકે x⁻1/3. જી ઓ એફ એક્સ, જી ઓફ એફ એક્સ તરીકે 8x³ મૂકી દીધા અને જી વિધેયનો ઉપયોગ કરીએ છીએ ત્યારે શું, જે પદ છે એની 1/3 ઘાત થાય. તો 8x³ અને એની 1/3 ઘાત, તો 8ની 1/3 કરશું તો 2 અને x³ ની 1/3 કરશું તો x. તો આ પ્રમાણે 2x આપણને મળી શકે. ચલો એવી રીતે FOGX, તો f ઓફ gx તરીકે શું થાય? f ઓફ x⁻1/3. હવે x⁻1/3 છે, બરાબર. એની ઉપર f વિધેયનો ઉપયોગ કરવાનો છે. તો સમજો f વિધેયનો ઉપયોગ કરીએ તો જે પદ છે એનો ઘન કરો અને એને 8 વડે ગુણો. તો જે પદ છે એનો ઘન કરો અને પછી એને 8 વડે ગુણો. તો અહીંયા ઘન અને ઘનમૂળ દૂર થઈ જશે, તો જવાબ મળશે 8x. તો આ રીતે લખી શકાશે. હવે પ્રશ્ન નંબર 4, એફ એક્સ આપણને આપ્યું છે. સાબિત કરો કે એફ ઓ એફ એક્સ ઇક્વલ ટુ એક્સ તથા એફનું પ્રતિવિધેય શું થશે. તો હવે આપણે એટલું સમજી શકીએ છીએ આને આધારે કે એફ ઓ એફ એક્સ, તો ઉપરના દાખલા ગણ્યા બંને, તો એ પ્રમાણે આપણે એફ ઓફ એફ એક્સ તરીકે પદ મૂક્યું. ફરીથી એફ વિધેયનો ઉપયોગ કરવાનો છે. તો એફ વિધેયનો ઉપયોગ કરીએ ત્યારે આપણે નિયમ શું યાદ રાખવાનો છે કે જે પદ છે એને 4 વડે ગુણવાના છે, એની અંદર 3 ઉમેરવાના છે, સાથે ભાગાકારમાં જે પદ છે એને 6 વડે ગુણવાના છે ને એમાંથી 4 બાદ કરવાના છે. સમજી લેજો, અહીંયા જેવું પદ હોય એના માટે આ પ્રકારની પ્રોસેસ કરવી પડે. ત્યાં આગળ એક્સની જગ્યાએ વાય હોય તો અહીંયા વાય લખવા પડે, એક્સની જગ્યાએ 2x હોય તો આ એક્સની જગ્યાએ 2x, આ એક્સની જગ્યાએ 2x લખવા પડે. તો અહીંયા આટલું મોટું પદ છે, તો એ જ પદ માટે 4 ગુણ્યા, એની અંદર 3 ઉમેર્યા. એ જ પદ માટે 6 ગુણ્યા અને એની અંદર 4 બાદ કર્યા. બરાબર. તો આ રીતે એનું સાદરૂપ આપીએ છીએ તો x મળે છે. હવે એફ ઓ એફ એક્સ ઇક્વલ ટુ એક્સ મળ્યા. આનો મતલબ શું થયું કે એફ ઓ એફ એ તદેવ વિધેય થાય. હવે કોઈ પણ વિધેય તદેવ વિધેય થતું હોય તો સ્વાભાવિક છે કે એક એ બીજાનું પ્રતિવિધેય કહેવાય. ઓકે. તો સાબિત થતું હોવાથી કહી શકાય કે એફનું પ્રતિવિધેય કોણ થશે? એફ જ થાય. તો આ રીતે આપણે એનો જવાબ આપી શકીએ છીએ. ચલો પ્રશ્ન નંબર 5, નીચે આપેલા વિધેય માટે ચકાસો કે પ્રતિવિધેયનું અસ્તિત્વ છે કે નહીં. જો પ્રતિવિધેયનું અસ્તિત્વ હોય તો તે શોધો. હવે મિત્રો પ્રતિવિધેય મેળવવા માટે સૌથી પહેલાં તો આપેલું વિધેય એક અને વ્યાપ્ત છે કે નહીં એને ચેક કરવું પડે. જો એ થઈ જતું હોય તો જ આપણે એનું પ્રતિવિધેય મેળવવું પડે. તો વિધેય એફ ઉપરથી તમે અહીંયા જે કિંમતો આપી છે એમાં જુઓ, તમે 1 થી 4 જે કિંમતો છે બધાનું પ્રતિબિંબ સરખું મળે છે. પ્રતિબિંબ સરખું મળે છે તો આનો મતલબ તો શું થયો કે વિધેય એક થઈ શકે નહીં. કેવું વિધેય થશે? અનેક એક વિધેય થાય. એટલે કે એક ન હોવાથી પ્રતિવિધેયનું અસ્તિત્વ નથી. ચલો આનો બીજો પ્રશ્ન જી, અહીંયા જોઈ લઈએ.
કે 5 માટે 4 જવાબ મળે છે, 7 માટે 4 જવાબ મળે છે. તો ફરીથી પણ અહીંયા શું થયું, અનેક એક સ્વરૂપનું વિધેય થાય છે અને માટે જી વિધેય એ અનેક એક છે અને માટે એનું પ્રતિવિધેય અસ્તિત્વ ધરાવતું નથી. પરંતુ ત્રીજાની અંદર આપણે જોઈએ તો પ્રદેશની જુદી જુદી કિંમતો છે, સામે સપ્રદેશની પણ જુદી જુદી કિંમતો 7, 9, 11 અને 13 મળે છે. બરાબર, આનો મતલબ કે એક્સ પ્રદેશની જુદી જુદી કિંમતો માટે સામે પ્રતિબિંબ જુદા જુદા મળે છે, માટે આપેલું વિધેય 1 1 છે. ઓકે. બીજું, હવે h નો વિસ્તાર તમે જુઓ તો વિસ્તારમાં 7, 9, 11 અને 13 આવશે. એટલે કે RH ઇક્વલ ટુ ગણમાં 7, 9, 11, 13 અને એ જ શું છે, h નો સપ્રદેશ છે, તો માટે h વ્યાપ્ત વિધેય પણ થાય. ઓકે, તો એક એક થયું, વ્યાપ્ત થયું, તો માટે h વ્યસ્ત સંપન્ન વિધેય છે અને માટે h નું પ્રતિવિધેય h ઇન્વર્સ અસ્તિત્વ ધરાવે. તો હવે h ઇન્વર્સ આપણે શું લખી શકીએ, તો h ઇન્વર્સ માટે આ પ્રદેશ થશે, આ સપ્રદેશ થશે અને સાથે સાથે વિધેય લખવું હોય તો પહેલો કાઉન્સ 7 2 આવે, બીજો કાઉન્સ 9 3 આવે, 11 4 આવે અને 13 5 આવે. તો આ પ્રમાણે આપણને જુદા જુદા ઘટકો મળશે. તો આ થયો પ્રશ્ન નંબર 5. ક્લિયર? તો આ રીતે એના 3 પ્રશ્નો છે, એને આપણે સરળતાથી સમજી શકીએ એમ છીએ. જો અહીંયા બધું કમ્પ્લીટ સમજાઈને આપેલું છે. હવે પ્રશ્ન નંબર 6, અમુક ક્વેશ્ચનો સ્પીડથી જવા દઈશ. fx ઇક્વલ ટુ x અપોન x પ્લસ 2 એક એક વિધેય છે તથા f સંવૃત -1 1 2 rf નું પ્રતિવિધેય શોધો. બરાબર, હવે અહીંયા જે પ્રતિવિધેય આપણે શોધવાનું છે, પ્રતિવિધેય એટલે rf મતલબ જે વિસ્તાર આવે તે જ. હવે સૌથી પહેલા આ વિધેય એક એક છે, તો એક એક કેવી રીતે બતાવવાનું છે એ તમને ખબર છે. તો આ રીતે સાદુરૂપ આપીએ છીએ, x1 ઇક્વલ ટુ x2 મળે છે, x1 ઇક્વલ ટુ x2 મળે છે અને માટે f કેવું થશે, એક એક વિધેય થાય. હવે વ્યાપ્ત r ઉપર ચેક નથી કરવાનું, પરંતુ rf ઉપર ચેક કરવાનું છે. બરાબર, તો સ્વાભાવિક છે કે f નો જે વિસ્તાર આવશે એ જ એનો સપ્રદેશ થવાનો છે, તો માટે f વ્યાપ્ત વિધેય પણ થઈ જશે. બરાબર, હવે એમાં તો કંઈ ચેક કરવાની જરૂર જ રહેતી નથી, કારણ કે અહીંયા rf પોતે ડાયરેક્ટ લખી જ દીધા છે. બરાબર છે, ધારો કે કંઈ અલગ લખેલું હોય તો આપણે ચેક કરવું પડે. તો માટે f નું પ્રતિવિધેય મળે. તો પ્રતિવિધેય કેટલું મળે, તો y બરાબર fx લખવાના, તો માટે x બરાબર f ઇન્વર્સ y થાય. હવે x બરાબર f ઇન્વર્સ y થશે તો આપણે એને આધારે શું લખી શકીએ કે જે fx હતું એ fx ને આપણે y સાથે સરખાવવાનું છે અને કોને કરતા બનાવ્યા, x ને કરતા બનાવ્યા છે. પરંતુ x ની જગ્યાએ આપણે શું લખી શકીએ છીએ, f ઇન્વર્સ y પણ લખી શકીએ છીએ. તો આપણે આ x ની જગ્યાએ f ઇન્વર્સ y લખ્યા છે અહીંયા. બરાબર, જે પદ છે તે ઇક્વલ ટુ f ઇન્વર્સ y. અહીંયા ખાલી ઉલ્લેખ કર્યો છે કે y બરાબર fx હોવાથી આ જે પદ છે એ f ઇન્વર્સ y તરીકે થશે. તો માટે f ઇન્વર્સ y ઇક્વલ ટુ 2y અપોન 1 માઇનસ y. મિત્રો, આનો સપ્રદેશ તમારે આનો પ્રદેશ સપ્રદેશ વિચારવા માટે એમ કહી શકાય કે y જે છે એ y એક માટે આ જે જવાબ આનો આવે એ અવ્યાખ્યાયિત મળે. બરાબર, એટલે કે y ની કિંમત એક ન હોવી જોઈએ, એક સિવાયની કોઈ પણ હોય તો એ ચાલે. તો જે વિસ્તાર કીધો છે આપણને, rf શબ્દ વાપરેલો છે, એ rf ની જગ્યાએ જો આપણે લખવું હોય તો એવું પણ લખી શકીએ કે i r માઇનસ છગડિયા કૌંસમાં 1 તો પણ ચાલે. બરાબર, તો આ રીતે એક એક અને વ્યાપ્ત છે અને એના ઉપરથી આપણે y બરાબર fx ધારી લેવાનું, ઉપયોગ કરવાનો, x ને કરતા બનાવવાનું, જે આગળ આપણે કરીએ છીએ, અને આ x ની જગ્યાએ f ઇન્વર્સ y ખાલી લખી દેવાના છે. બરાબર, તો એ આપણા માટે એક વિધેય તૈયાર થઈ જશે.
હવે એફ ઇન્વર્સ વિધેય મળ્યું, એનો પ્રદેશ અને સપ્રદેશ શું થાય એ તો તમને ખબર જ છે કે આ એફ વિધેય માટે આ એનો સપ્રદેશ છે, તો એફ ઇન્વર્સ માટે એ શું થઈ જશે? પ્રદેશ થઈ જશે. આ પ્રદેશ અહીંયા હતો તો હવે શું થઈ જશે? સપ્રદેશ થઈ જશે. તો આ રીતે આપણે જે તે વિધેયને સમજી શકીએ. મિત્રો, પ્રશ્ન નંબર 7. વિધેય એફ R2R fx = 4x + 3 સાબિત કરો કે એફ વ્યસ્તસંપન્ન છે ને એફનું પ્રતિવિધેય. સૌથી પહેલાં તો પ્રદેશના ઘટકો માટે અહીંયા ફોર એવરી શબ્દ વાપરવો જરૂરી છે. ધારો કે ફોર એવરી x1 x2 બિલોંગ્સ ટુ R, fx1 = fx2 લખ્યા, 3 ઉડાડ્યા, 4 ઉડાડ્યા તો આપણને x1 = x2 મળ્યા અને માટે એફ શું થશે? એક એક વિધેય છે. હવે આપણે વ્યાપ્ત વિધેય માટે શું કરી શકીએ? તો કે વ્યાપ્ત વિધેય માટે સૌથી પહેલું કામ આપણે y = fx લેવાના. બરાબર, y = fx તરીકે 4x + 3 મૂક્યા, x ને કરતા બનાવવાના. હવે x ને કરતા બનાવીએ પછી આપણે વાક્ય લખવાનું છે. કેવું વાક્ય? કે ફોર એવરી y બિલોંગ્સ ટુ R એટલે કે સપ્રદેશ ને સંગત કોઈક x બિલોંગ્સ ટુ R એટલે કે પ્રદેશ મળે કે જેથી fx = આપણને શું મળશે? fx = 4x + 3. x ની જગ્યાએ આ પદ મૂકી દેવાનું છે, સાદુરૂપ આપવાનું તો શું મળે છે? y મળે છે. જ્યારે y મળે છે તો જ આપણે કહી શકીએ કે માટે f કેવું વિધેય થશે? વ્યાપ્ત વિધેય છે. f વ્યાપ્ત છે માટે f એક એક અને વ્યાપ્ત છે, માટે fનું પ્રતિવિધેય મળે. હવે fનું પ્રતિવિધેય કેટલું થાય? તો જે x તરીકે પદ મળ્યું છે એ x ની જગ્યાએ શું લખી દેવાનું છે? ખાલી f ઇન્વર્સ y લખી દેવાના છે કે x જો fx = y ઇમ્પ્લાઇઝ x = f ઇન્વર્સ y પરથી f ઇન્વર્સ y = y - 3/4. હા, અહીંયા પ્રદેશ અને સપ્રદેશ નથી લખેલો, પરંતુ આપણે પ્રદેશ અને સપ્રદેશ બંને R2R છે તો લખી શકાય સાથે સાથે કે માટે f ઇન્વર્સ R2R f ઇન્વર્સ y = y - 3/4 મળે. જો તમે એની જગ્યાએ x ચલ લખો તો પણ ચાલે. એટલે કે આ રીતે કે માટે f ઇન્વર્સ R2R f ઇન્વર્સ y = y - 3/4. બરાબર, આ રીતે આપણે એને લખી શકીએ છીએ. y ની જગ્યાએ x ચલ પણ ચાલી શકે. તો મિત્રો, આ વિડીયોમાં આપણે આટલા સુધી અત્યારે રાખીએ છીએ. વિડીયોમાં તમને ખૂબ સમજણ પડી હશે. મિત્રો, વિડીયોને લાઈક અને શેર કરીએ અને ચેનલને સબસ્ક્રાઈબ કરીએ. થેન્ક યુ. જય હિન્દ.